નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આર્મીમાં જોડાવનારા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. મિત્રો, ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માંગતા ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. મિત્રો જાણીએ કે અગ્નિવીરની જે ભારતીય વાયુ સેના છે તેમાં કેટલી જગ્યાઓ બહાર આવી છે, શું છે તેનું લાયકાત, શું છે શૈક્ષણિક લાયકાત, સાથે શું છે પગાર ધોરણ. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી પરિપત્રો અને જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુની 3500 જગ્યા પર સીધી ભરતી કરવા જઈ રહી છે. કેટલી? તો મિત્રો, ભારતભરમાં અગ્નિવીરમાં ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની 3500 જગ્યાઓ પર એટલે કે 3500 જગ્યાઓ પર મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, જાણો પગાર અને લાયકાત સહિતની તમામ માહિતી. તો મિત્રો, ઓનલાઈન અરજી તારીખ જે છે 17 જાન્યુઆરીથી 2024 થી શરૂ થશે અને ભરતી પરીક્ષા જે છે તે 17 માર્ચ 2024 સુધી રહેશે. મિત્રો, એટલે કે 17 જાન્યુઆરીથી જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને પરીક્ષા જે છે તે મિત્રો 17 માર્ચ 2024 ના રોજ યોજવામાં આવશે. ઇન્ડિયન એરફોર્સ એટલે કે ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતી માટે 2024માં 2025 માટે ભરતીની જાહેરાત કરી છે. તે બાબતની તમામ જાણકારી સત્તાવાર વેબસાઇટ agnipatvayu.cda.in.oblique પર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તો આ જગ્યા માટેની અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી 2024 થી શરૂ થશે. આ ભરતી માટે અરજી કરવાની અને પરીક્ષા ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2024 છે. એટલે કે મિત્રો, ઇન્ડિયન એરફોર્સ એટલે કે અગ્નિવીર વાયુમાં જે ઓનલાઈન એપ્લિકેશન કરવાનો સમયગાળો છે તે 17 જાન્યુઆરી 2024 થી લઈ અને 6 ફેબ્રુઆરી 2024 સુધીનો રહેશે. અગ્નિપથ યોજના હેઠળ આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. નોટિફિકેશન મુજબ મહિલા તેમજ પુરુષ બંને અરજી કરી શકે છે. આ ભરતી માટેની પ્રવેશ પરીક્ષા 17 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે. એટલે કે આની જે પરીક્ષા છે તે મિત્રો લેખિત પરીક્ષા 17 માર્ચ 2024 ના રોજ લેવામાં આવશે. ભરતીની મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ 17 જાન્યુઆરી 2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તો મિત્રો આગળ વાત કરી તે પ્રમાણે 6 ફેબ્રુઆરી 2024 સુધી જે છે તે ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન પરીક્ષાની તારીખ જે છે મિત્રો 17 માર્ચ 2024 એટલે કે ત્રીજા મહિનાની 17 તારીખે જે છે તે આના માટેની લેખિત પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. પુરુષ અને મહિલાની ઊંચાઈ તો અરજી કરનાર પુરુષ ઉમેદવારો માટે જરૂરી લઘુત્તમ ઊંચાઈ 152.5 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 152 સેન્ટીમીટર. આ ઉપરાંત ઉત્તર પૂર્વ અથવા ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોના ઉમેદવારો માટે લઘુત્તમ 147 સેન્ટીમીટરની ઊંચાઈ સ્વીકારવામાં આવી છે. એટલે કે જે ઊંચાઈ છે તે પુરુષો માટે 152.5, સ્ત્રીઓ માટે એટલે કે મહિલાઓ માટે 152 અને ઉત્તર પૂર્વના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોના ઉમેદવારો માટે એટલે કે લઘુત્તમ 147 સેન્ટીમીટરની ઊંચાઈ સ્વીકારવામાં આવી છે. અરજી ફીની વાત કરીએ તો આ ભરતી પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ ₹550 પ્લસ જીએસટી ઓનલાઈન ભરવાનો રહેશે. એટલે કે તમામ કેટેગરીના ઉમેદવારોએ ₹550 એટલે કે ₹550 પ્લસ જીએસટી જે છે તે ઓનલાઈન ફીસ ભરવાની રહેશે. આ ભરતી પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ 550 પ્લસ જીએસટી ઓનલાઈન ભરવાનો રહેશે. પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમની વાત કરીએ તો 2024માં ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતીમાં પ્રતિ પ્રશ્ન 1 માર્ક રહેશે. પરીક્ષામાં 0.25 નું નેગેટિવ માર્કિંગ રહેશે. તેમજ પ્રશ્નો 12મીના સીબીએસઈ લેવલના રહેશે. એટલે કે સીબીએસઈ લેવલના જે પ્રશ્નો છે ધોરણ 12 સુધીના તે પ્રમાણેનું પેપર રહેશે અને દરેક પ્રશ્ન માટે 1 ગુણ રહેશે. સાથે જ મિત્રો ખોટા જે ગુણ હશે તેના માટે નેગેટિવ માર્કિંગ 0.25 માર્કનું રહેશે. મિત્રો, જે પરીક્ષા પદ્ધતિ છે તે છે એરમેન વિજ્ઞાન માટે. તો તેના માટે મિત્રો કુલ જે છે તે 20, અંગ્રેજીના 20, ગણિતના 25 અને ભૌતિક શાસ્ત્રના 25 પ્રશ્નો હશે, જેના કુલ ગુણ 70 થશે અને પરીક્ષાનો સમયગાળો 60 મિનિટ છે. એટલે કે એરમેન વિજ્ઞાન માટે જે છે તે 60 મિનિટમાં 70 પ્રશ્નો જે છે તે આવશે. ત્યારબાદ વિજ્ઞાન સિવાયના જે અન્ય જે મિત્રો છે વિભાગો તેના માટે તર્ક, સામાન્ય અને જાગૃતિ એટલે કે રીઝનિંગના 30 અને અંગ્રેજીના 20 એમ કુલ 50 માર્કનું પ્રશ્નપત્ર રહેશે, જે 45 મિનિટમાં 50 માર્ક્સ એટેન્ડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો એરમેન વિજ્ઞાન અને અન્યની વાત કરીએ તો ગણિતમાં 25, અંગ્રેજીમાં 20, તર્ક સામાન્ય જાગૃતિમાં 30 અને ભૌતિક શાસ્ત્રના 25 એમ કુલ 100 માર્ક્સનું પેપર જે 85 માર્કમાં ક્રેક કરવાનું રહેશે. વાત કરીએ મિત્રો પગાર ધોરણની તો પગાર ધોરણમાં મિત્રો પ્રથમ વર્ષ માસિક ₹30,000 જે છે તે મળવાપાત્ર થશે અગ્નિવીરને.
જેના હાથમાં 70% રકમ એટલે કે 21,000 રૂપિયા ઓન હેન્ડ સેલેરી આવશે અને 30% અગ્નિવીર કોર્પસ ફંડમાં એટલે કે 9,000 રૂપિયા દર મહિને અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા થશે. બીજા વર્ષે મિત્રો માસિક 33,000 રૂપિયા મળવાપાત્ર થશે. હાથમાં આવતી સેલેરી મિત્રો 23,100 થશે અને 9,900 રૂપિયા 30% અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા થશે. ત્રીજા વર્ષે મિત્રો 36,500 રૂપિયા અગ્નિવીરને મળવાપાત્ર થશે, જેમાંથી 25,580 ઓન હેન્ડ સેલેરી આવશે અને 10,950 રૂપિયા જે છે તે અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા થશે. અને ચોથા વર્ષે છેલ્લા વર્ષે 40,000 રૂપિયા કુલ સેલેરી હશે, જેમાંથી 28,000 રૂપિયા ઓન હેન્ડ હશે અને 12,000 રૂપિયા મિત્રો અગ્નિવીર કોર્પસ ફંડમાં 30% રકમ જમા થશે. ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે 4 વર્ષ પછી બહાર નીકળો ત્યારે સેવાનિધિ પેકેજ પ્લસ કૌશલ પ્રાપ્ત પ્રમાણપત્ર તરીકે રૂપિયા 11.71 લાખ ભારતીય વાયુસેનાના નિયત કેડરમાં 25% સુધી નોંધણી કરવામાં આવશે. એટલે કે કુલ 5.2 લાખ રૂપિયા કપાશે અને સરકાર દ્વારા 4 વર્ષના અંતે આપ જ્યારે બહાર પડશો અગ્નિવીર તરીકે ત્યારે આપની સેવાઓ જો ચાલુ રાખવામાં આવશે તો તમને કન્ફર્મ કરીને એક સૈનિકનો દરજ્જો આપવામાં આવશે અને જો તમને સૈનિકનો દરજ્જો નહીં આપવામાં આવે તો તમને મિત્રો સેવાનિધિ પેકેજ એટલે કે 5.2 લાખના સામે ડબલ પૈસા એટલે કે 11.71 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. સાથે જ કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર એટલે કે તમે અગ્નિવીર તરીકેની ટ્રેનિંગ લઈ અને સફળતાપૂર્વક 4 વર્ષની જે જોબ પૂરી કરેલ છે તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જે ભારતીય વાયુસેનામાં નિયમિત કેડરમાં 25% સુધી નોંધણી કરવામાં આવશે. એટલે કે જે 3500 જગ્યાઓ છે તે 3500 માંથી 25% જેવા લોકો જે છે તેમને મિત્રો કન્ફર્મ કરવામાં આવશે. બાકીના 75% લોકોને સેવાનિધિ પેકેજ અને કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર 11.71 લાખ આપી અને રિટાયર કરવામાં આવશે. તો મિત્રો જે આર્મીની તૈયારી કરી રહ્યા છે તેવા મિત્રો માટે આ ખૂબ જ સારા સમાચાર છે કે ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની 3500 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવાની જે છે તે શરૂ થશે મિત્રો 17 જાન્યુઆરીથી અને ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે તે છે http://agnipathvayu.cdac.in/av પર જઈ અને આપ ઓનલાઈન એપ્લિકેશન 17 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી કરી શકો છો. આશા રાખીશું કે અગ્નિવીરની તૈયારી કરતા અને આર્મીમાં જવા માંગતા યુવાનો માટે આ ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે. જય હિન્દ, અસ્તુ.